નમસ્કાર. આપણે અત્યાર સુધી વિચારણાના જુદા જુદા પાસાઓની વાત કરી રહ્યા છે. છેલ્લા 2 લેક્ચરથી આપણે એના વિશેની જ વાત કરીએ છીએ અને આજે આપણે આગળ એ જ મુદ્દાની ચર્ચા કરવાના છીએ. વિચાર એ આપણા અંદર ચાલતી પ્રક્રિયા છે, એટલે આપણને દેખાતી નથી કે ભાઈ વ્યક્તિના અંદર શું ચાલે છે. અને વિચાર ક્રિયામાં ભાષા જે છે એનું મહત્વ રહેલું છે અને વિચારણામાં ભાષા એક મહત્વનું સાધન છે. કે ભાઈ મારા મનમાં કંઈ વિચાર ચાલે છે તો એ વિચાર વિશે હું એને વ્યક્ત કરું ભાષામાં તો મારા વિચારોની જાણકારી લોકોને મળશે. આપણે આગળ વાત કરી હતી ગાંધી વિચારસરણી, લોકશાહી વિચારસરણી, વિવેકાનંદની વિચારસરણી. તો આ બધી જે વિચારધારાઓ છે એ એમ કે વ્યક્તિ ગાંધી વિચારસરણી આપણે જાણે છે કે ગાંધીજીએ જે કંઈ જુદા જુદા ખ્યાલો આપ્યા એ ખ્યાલોને આધારે આપણે ગાંધીવાદી અથવા તો ગાંધી વિચારસરણીની વાત કરીએ છીએ. એવી રીતે વિવેકાનંદે જે વિચારો આપ્યા તો એ બધા વિચારો એ પુસ્તકો રૂપે એ જે કંઈ બોલ્યા હોય એનું એમ કે નોંધ થાય અને પછી એને છાપવામાં આવે તો એ ભાષા દ્વારા આપણે એમ કે વિચારોને વ્યક્ત કરવાના સાધન તરીકે ભાષાને આપણે ઓળખાવીએ છીએ. ભાષામાં આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રતીકો હોય છે. આપણે વાહન ચલાવતા હોઈએ અને 4 રસ્તા ઉપર આપણે જોઈએ રેડ, યલો, ગ્રીન સિગ્નલ હોય તો એ સિમ્બોલ છે કે ભાઈ રેડ હોય તો આપણે ઊભા રહીએ છીએ. પછી નો પાર્કિંગનું સિમ્બોલ હોય, પી લખીને પછી એમ કે આમ ક્રોસ કર્યું કે ભાઈ અહીંયા તમે પાર્ક કરી શકો નહીં. તો આ સંજ્ઞા અને એ બધી જે કંઈ બાબતો છે એ કેવી છે? અર્થપૂર્ણ છે. કે ભાઈ લાલ લાઇટ બોલતી નથી કે તમારે ઊભા રહેવાનું છે, પણ એ સંજ્ઞા આપણને મેસેજ આપે છે કે ભાઈ હવે લાલ લાઇટ છે, તમારે ઊભા રહેવું પડશે. અને હવે આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણી બધી જગ્યાએ એમ કે કેમેરા ગોઠવેલા હોય અને એ કેમેરાને કારણે વ્યક્તિ લાલ લાઇટ થાય એટલે ઊભા રહેતા હોય છે. અને જો એ પસાર થઈ જાય તો એ કેમેરામાં એણે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે અને એ સંજ્ઞા એને એ થાય. એટલે ભાષામાં જે છે માત્ર પ્રતીકો છે એવું નહીં, પણ શબ્દો પણ છે. શબ્દોનું વૈવિધ્ય છે કે ભાઈ આપણી જે સંસ્કૃત ભાષા છે એનો એક દાખલો લઈએ કે ભાઈ સૂર્ય શબ્દ જે છે તો સૂર્યના ઘણા બધા અર્થવાળા શબ્દો સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. તેવી જ રીતે ભાષા જે છે એ જુદા જુદા સ્વરૂપો દ્વારા અને એ ભાષા જે છે એ એની જેટલી વિવિધતા વધારે ભાષાની એટલી વિચાર કરવાની જે પ્રક્રિયા છે એ વધારે સમૃદ્ધ હશે. કે ભાઈ વ્યક્તિ ભાષા દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરતો હોય છે. ને આપણે જોઈએ કે ભાઈ સામાન્ય માનવી હોય એની ભાષા, કોઈ ગામડામાં રહેનાર હોય એની ભાષા સરળ હશે, પણ કોઈ સાહિત્યકાર હશે તો એની જે ભાષા છે એ વધારે સારી હશે, એટલા માટે કે એનું શબ્દ ભંડોળ વધાર્યો છે. ભાષા અને વાણી વચ્ચે તફાવત છે, પણ આપણે એની વાત નથી કરવાના. પણ ભાષા આપણે આગળ વાત કરીએ શું છે? પ્રતીકોનું તંત્ર છે. જુદા જુદા જે કંઈ પ્રતીકો છે એ પ્રતીકો અને એના ચોક્કસ નિયમો છે. કે ભાઈ ભાષાનું કોઈ વાક્ય હોય, છું, મને ગમે રમેશ, તો આ આડું અવડું છે, પણ મને રમેશ ગમે છે તો એ એક ચોક્કસ નિયમ થયો. અને આપણે જુદા જુદા જે કંઈ વાક્યો છે એ વાક્યોના વ્યાકરણના જે કંઈ નિયમો છે એ નિયમો એ થતા હોય છે. અને ભાષામાં એક વ્યક્તિ જે કંઈ બોલે, દાખલા તરીકે અત્યારે હું બોલું છું, જે લોકો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ હશે, જે લોકોને સાયકોલોજી હશે, એને હું જે કંઈ વાત કરું છું એની ખબર પડશે.
પણ જો બીજી ભાષામાં કે ભાઈ કોઈ મરાઠી ભાષી લેક્ચરર હોય અને મરાઠીમાં લેક્ચર આપે મનોવિજ્ઞાન વિશે, તો જેને મરાઠી ખબર નથી એ વ્યક્તિને એનો અર્થ એની સમજણ પડશે નહીં. એટલે ભાષા જે છે, એક વ્યક્તિ કઈ ભાષા બોલે છે એના આધારે આપણને એની સમજણ પડતી હોય છે. કે ભાઈ હું ગુજરાતી છું તો મને ગુજરાતીમાં જે કંઈ કોમ્યુનિકેશન થશે, મારી ભાષા ગુજરાતી છે, એના શબ્દનો અર્થ મને ખબર છે, અને મારા વૈવિધ્યપૂર્ણ ભાષા જે એનો ભંડોળ છે, તો એ બધી બાબતો મને વિચારણામાં મદદરૂપ થશે. આપણે વાત કરી કે ભાઈ ભાષામાં પ્રતીકો ઉપરાંત હાથની ચેષ્ટા, કે ભાઈ હું આમ કરું, અથવા તો કોઈ ફોર્મ ભરવા જાય અને પછી આવી નિશાની કરે તો અહીંયા વી ફોર વિક્ટરી જે છે, અથવા તો કોઈ ફોટોગ્રાફ હોય કે બધા ખાલી કે આ ફોટો છે અને આ જે છે એમ કે મંદિર છે, અને એ મંદિર એમ કે અમદાવાદમાં આવેલું સૌથી પ્રથમ 200 વર્ષથી વધારે વર્ષનું સ્વામિનારાયણ મંદિર છે, એ ફોટો જોઈને આપણને એ થાય. એવી રીતે સંજ્ઞાઓ, કે ભાઈ આ પ્લસની સંજ્ઞા છે અને વત્તા અને એ થાય, અને સંકેતો, તો આ બધી બાબતો એ ભાષાનું જ તત્વ છે, અને એ આપણને કંઈ ને કંઈક સમજૂતી આપતો છે. કોઈ પણ ભાષા જે છે એમાં આ બધી બાબતો જોવા મળતી હોય છે. હવે ભાષાના બે મુખ્ય કાર્યો છે. કે ભાઈ આપણે આગળ વાત કરી, વિચારમાં ભાષા મહત્વની છે, અને ભાષા વગર કોમ્યુનિકેશન શક્ય નથી. એવું નથી કે ના થઈ શકે, પણ આપણે જોઈએ કે ભાઈ ખાસ કરી જો આપણને અનુભવ હોય કે ભાઈ બહેરા મૂંગા બાળકો હોય તો એ લોકોની ભાષા સંકેતની હોય છે, અને ઘણીવાર એ લોકો અંદર એટલી બધી ઝડપથી વાત કરતા હોય કે આપણને એમ કે એ લોકોની વાત જલ્દી સમજાય નહીં, પણ એ લોકો એકબીજા સાથે વધારે સારી રીતે ઇન્ટરેક્શન કરતા હોય છે. તો ભાષાનું પહેલું કાર્ય શું છે? એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વ્યવહાર કરે છે. જેમ અત્યારે હું જે કંઈ બોલું છું અને જે લોકો સાંભળે છે એની સાથે એક કોમ્યુનિકેશન થાય છે, એક ઇન્ટરેક્શન થાય છે કે ભાઈ સાહેબ વિચારણા વિશેના ટોપિકમાં ભાષા વિશેની વાત કરે છે. એટલે અહીંયા જ્યારે આપણે ભાષાની વાત કરી ત્યારે વક્તા એટલે બોલનાર અને શ્રોતા એટલે કે જે લોકો સાંભળે છે એ, અને એ બંનેને એક જ અર્થ, એક જ સંકેત અને એક જ શબ્દોનો અર્થ સમજાતો હોય છે. કે ભાઈ બોલનાર જે કંઈ બોલે છે એ સાંભળનારને ખબર પડે છે. કે ભાઈ આપણે જોઈએ છે કે હવે ચૂંટણીનો માહોલ છે, તો આપણે કોઈ ચૂંટણી સભામાં જઈએ, કોઈ નેતા બોલતો હોય તો એ નેતા જે કંઈ વાત કરે છે એનો અર્થ આપણે સમજીએ છીએ, એના સંકેતો આપણે સમજીએ છીએ. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જઈએ, આપણે કોઈ ધર્મગુરુ વાત કરતા હોય કે ભાઈ ધર્મના જુદા જુદા પાસાઓની વાત કરતા હોય, ધર્મમાં મોક્ષના, સ્વર્ગના, નર્કના ખ્યાલ, તો એ બધા શબ્દોથી આપણે પરિચિત છીએ. એટલે અહીંયા બોલનાર અને સાંભળનાર એ બંનેને એક જાતનું એ વ્યવહાર જેને આપણે કહીએ કોમ્યુનિકેશન થતું હોય છે. તો આ એક કાર્ય છે. બીજું છે ભાષા એ પ્રતિક્રિયાઓ કરવાનું તંત્ર છે. કે ભાઈ ભાષા દ્વારા આપણે રિએક્શન આપીએ છીએ, રિસ્પોન્સ આપીએ છીએ, અને તેથી જ વિચારણામાં અને વર્તનમાં સરળતા રહે છે. હું એમ કહું કે ભાઈ ઊભા થઈ જાઓ બધા, તો બધા ઊભા થઈ જાય, તો એ પ્રતિક્રિયા છે ઊભા થવાની. હું કહું કે બધા બહુ અવાજ કરતા હોય, શાંત થઈ જાઓ, અને જો બધા શાંત થઈ જાય, સ્કૂલમાં ટીચર હોય, પીટીના ટીચર હોય, તો એમ કે ચલો બધા એક સાથે લાઈનમાં ઊભા રહો, તો બધા એ શબ્દો સાંભળશે અને એની પ્રતિક્રિયા આપશે. એટલે વિચારણાના સાધન તરીકે ભાષા ઉપયોગી છે, કારણ કે ભાષાનું બંધારણ કેટલાય વિધિસરના નિયમો દ્વારા રચાયેલું છે. કે ભાઈ ભાષા જે છે એના ચોક્કસ નિયમો છે, અને એના આપણે અર્થ જે છે
એ આપણે જાણીએ છીએ અને એને કારણે આપણે પ્રતિક્રિયાઓ કરીએ છીએ. એટલે આ બીજું મહત્વનું ભાષાનું કાર્ય છે. ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે કે ભાઈ એ ભાષાશાસ્ત્ર કરીને આખું એક શાસ્ત્ર છે અને એમાં ભાષા વિશેની વાત કરવામાં તેમાં ધ્વનિના પ્રકારો, તેમાંથી શબ્દોની રચના, તેનો અર્થ, વાક્ય રચના વગેરે બધી બાબતોનો અભ્યાસ શેમાં કરવામાં આવે છે? ભાષાશાસ્ત્રમાં. અને એક બીજું મહત્વનું જે છે મનોભાષા વિજ્ઞાન, કદાચ આપણે આ શબ્દ પહેલી વાર સાંભળ્યો હોય, સાયકોલિંગ્વિસ્ટિક. તો આ એ ભાષા વિજ્ઞાનના જે નિયમો છે એ નિયમો દ્વારા ભાષાના ઉપયોગને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભાષાના ઉપયોગને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવતું શાસ્ત્ર એ મનોભાષા શાસ્ત્ર છે. આઈ રિપીટ કે ભાઈ ભાષાના જે ઉપયોગો છે એને સાયકોલોજીકલ વ્યૂ પોઈન્ટથી એક્સપ્લેન જે કરે એ શાસ્ત્રને આપણે મનોભાષા વિજ્ઞાન, સાયકોલિંગ્વિસ્ટિક તરીકે ઓળખાવી છે. અને જો આપણને વાંચવામાં રસ હોય તો આ જે પુસ્તક છે એમાં મનોભાષાશાસ્ત્રનો પરિચય અને એ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એના વિશેની વાત કરેલી છે. અને જો આપણને આ પુસ્તક મળે તો એના દ્વારા આપણે આ ભાષાશાસ્ત્ર અને એમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મહત્વનો છે એની આપણે એ કરીએ. વિચારણામાં શબ્દ ભાષાનો ઉપયોગ થતા પહેલા સૌ પ્રથમ શબ્દોનો પ્રતીક તરીકે અર્થ સમજવો જોઈએ. જે કંઈ પ્રતીકો છે તો એ પ્રતીકો કેટલા પ્રકારના છે? 2 પ્રકારના. એક વસ્તુવાચી અને બીજો છે ગુણવાચી. કે ભાઈ વસ્તુવાચી જે અર્થ છે એ શબ્દના ઉપયોગથી ચોક્કસ વસ્તુનો નિર્દેશ કરે છે. હું એમ કહું કે ભાઈ આ ચશ્મા છે તો એ ચશ્મા વસ્તુ છે અને એને આધારે આપણે એમ કે એ આપણને એનું જ્ઞાન થાય છે કે ભાઈ આ છે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આ જે મોબાઈલ છે એના વગર આપણને ચાલતું નથી. તો એ જે વસ્તુવાચી પ્રતીકો છે. અને કેટલીક વાર માત્ર શબ્દો નહીં પણ પ્રતીકો પણ, જેને આપણે કહીએ કે ભાઈ આગળ નો પાર્કિંગનું બોર્ડ હોય અથવા તો એમ કે તમારે રાઈટ ટર્ન લેવાનું છે એનું સાઇન બોર્ડ હોય કે લેફ્ટ ટર્ન લેવાનું હોય એનું એમ કે સાઇન બોર્ડ હોય તો એને આધારે આપણને ખ્યાલ આવતો હોય છે. તો આ જે વાત છે એ, અને બીજી આપણે પ્રકારની વાત કરી. પહેલું આપણે જોયું વસ્તુવાચી કે ભાઈ કોઈને કોઈ વસ્તુને આપણે એ કરીએ અને એનો અર્થ આપણને થાય. જ્યારે બીજું છે ગુણવાચી કે ભાઈ દરેક વસ્તુ સાથે કોઈને કોઈ અર્થ રહેલો છે. અને આ જે ગુણ સૂચન છે એમાં શું સંકળાયેલું છે? લાગણીનું તત્વ કે ભાઈ ફિલિંગ્સ જેને કહીએ કે ભાઈ આ પેન છે અને મને કોઈ સ્ટુડન્ટે એ પાસ થયો અને ભેટ આપી હોય તો આ વસ્તુ છે, પણ એની સાથેનું મારું જે એટેચમેન્ટ છે કે ભાઈ આ વસ્તુ જેણે મને ભેટ આપી છે એ એના ફિલિંગ્સ એની સાથે, એની યાદો એની સાથે સંકળાયેલી છે. અને એ રીતે આપણે એને કરીએ છીએ કે ભાઈ ઘણીવાર એમ કે દયા શબ્દ, ભાઈ તમારે દયા રાખવી જોઈએ. તો દયા કોઈ વસ્તુ નથી, પણ આપણે એમ કે કોઈને મદદ કરીએ, દયા રાખીએ. એવી રીતે પાપ શબ્દ એ પણ ગુણવાચી છે કે ભાઈ આવું કરશો તો તમને પાપ લાગશે. તો એ વસ્તુ નથી પણ એક પ્રતીક જેને આપણે કહીએ એને થાય. એવી રીતે જુદા જુદા જે કંઈ શબ્દો છે એ શબ્દોના ગુણ આપણને એને સાંભળતા જ આપણા મનમાં એનો અર્થ એ થતો હોય છે. એટલે પદાર્થ છે તો એ તો આપણે જોઈ શકીએ છીએ, પણ ગુણવાચી જે છે એની પાછળ કોઈને કોઈ લાગણીઓ સંકળાયેલી હોય છે. અને એ શબ્દ સાંભળતા ભાઈ આપણે જોઈએ છે ને ઘણી વાર કહીએ કે ભાઈ
તમે આવું ખોટું કરશો તો તમારે નર્કમાં જવું પડશે. તો કે નર્કની જે કલ્પના છે એ ગુણવાચી છે અને એ રીતે આપણને એ થતું છે. હવે જ્યારે આપણે આ વસ્તુવાચી અને ગુણવાચી શબ્દોની વાત કરીએ છીએ ત્યારે એમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે કે ભાઈ દરેક વ્યક્તિ, આપણી સાયકોલોજીનું બેઝ આપણને ખબર હોય તો એ શું છે? વ્યક્તિગત તફાવત, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ. કે ભાઈ આપણે હમણાં વાત કરીને કોઈ ગામડાનો માણસ હોય એ એક વાક્યનો અર્થ, કોઈ ભણેલો હોય અથવા તો કોઈ ભાષાનો જાણકાર હોય, લેખક હોય જેને આપણે કહીએ, તો એ જે કંઈ તફાવતો છે એ કેવા છે? વ્યક્તિગત છે. એમાં કઈ કઈ બાબતો અસર કરે છે? તો એમાં પહેલું છે શિક્ષણ. કે ભાઈ કોઈ નિરીક્ષર વ્યક્તિ હોય, અભણ હોય, એની ભાષા આપણે ઘણીવાર જોઈએ ને કે ગામડામાં જઈએ તો વ્યક્તિ એમ કે ભણેલો ના હોય તો એની ભાષા અમુક પ્રકારની હશે. કોઈ શિક્ષણ મેળવેલું હોય, જેને સાદી ભાષામાં કે ભાઈ લખતા વાંચતા આવડતું હોય, તો એવા જે છે એ લખતા વાંચતા આવડતું હોય એવા લોકોની ભાષા. પછી કોઈ ગ્રેજ્યુએટ થયેલો હોય, કોઈ એનાથી આગળ પીએચડી થયેલા હોય, કોઈ વિજ્ઞાનમાં એમ કે ગ્રેજ્યુએટ હોય અને કોઈ ભાષામાં, કોઈ ગુજરાતીમાં, અંગ્રેજીમાં, સંસ્કૃતમાં થયેલા હોય, કોઈ લેખક હોય, કોઈ નવો લેખક હોય અને કોઈ બહુ જ પ્રસિદ્ધ લેખક હોય, તો એ બધા જે શિક્ષણનું પરિણામ છે એને આધારે એ થાય. બીજું છે અનુભવ. કે ભાઈ વ્યક્તિનો અનુભવ પણ આ ભાષાના સંદર્ભમાં ધ્યાન રાખવું મહત્વનું છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ કોઈ વાર નોકરીની જાહેરાત હોય તો કે અનુભવીને પહેલી પસંદગી આપવામાં આવશે. એને એ ફિલ્ડમાં અનુભવ છે 5 વર્ષનો, 10 વર્ષનો. અને આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ નવો ડૉક્ટર હોય તો આપણે એની જોડે જતા થોડા અચકાઈશું, અને કોઈ 10, 15, 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો હોય, જેને અનુભવ હોય, તો આપણે એને એ કરીશું. તો એ ત્યાર પછી ત્રીજું છે લાગણીનું તત્વ. કે ભાઈ ભાષામાં આ લાગણીનું તત્વ ખૂબ જ મહત્વનું છે. કે આપણે જોઈએ છે ને કે ભાઈ શબ્દોને આપણે શું કહીએ છીએ? બાણ રૂપે છે. કે ભાઈ જેમ બાણ કોઈ આપણને મારે એમ શબ્દોના પણ બાણ હોય છે. કે ભાઈ બોલવાની વ્યક્તિ આપણે કહીએ, કોઈ બહુ જ જેને કહીએ કે ભાઈ તડફડ કરનારો હોય, તોછડું બોલે, અને કોઈ પ્રેમથી બોલે, તો એ લાગણીઓ જે છે એ મહત્વની છે. ત્યાર પછી સામાજિક તંત્ર. વ્યક્તિ કયા સમાજમાંથી આવે છે, એનું સામાજિક પૂર્વ ભૂમિકા એ પણ બહુ મહત્વની છે. કે ભાઈ એ નિમ્ન સામાજિક સ્તરમાંથી આવતો હોય, આદિવાસી વિસ્તારમાંથી આવતો હોય, કોઈ ઉચ્ચ સામાજિક સ્તરમાંથી આવતો હોય, અમદાવાદ જેવા શહેરમાં રહેનાર હોય, કે પછી અમેરિકા જેવા મોટા સિટીમાં રહેનારો હોય, તો એ સામાજિક જે પાસું છે એ પણ ભાષામાં મહત્વનું છે. અને છઠ્ઠું છે સાંસ્કૃતિક તફાવત. કે ભાઈ જુદી જુદી સંસ્કૃતિની અસર ભાષા ઉપર પડતી હોય છે. આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણીવાર આપણે કહીએ છીએ કે ભાઈ બંગાળમાં કળાનું મહત્વ છે, સાહિત્યનું મહત્વ છે, જ્યારે ગુજરાતમાં વેપારને આપણે મહત્વ આપનારા છીએ. તો એ બધી બાબતોની અસર આપણી ભાષા ઉપર પડતી હોય છે. એટલે જ્યારે આપણે કોઈ વસ્તુની વાત કરીએ ત્યારે કોઈ શબ્દ હોય, કોઈ પ્રતીક હોય, તો એ અમુક વર્ગની વસ્તુઓનું કે ગુણોનું સૂચન કરે છે. કે ભાઈ હું પેન કહું તો પેનમાં જાત જાતની હોય, કે ભાઈ શાહીથી લખી શકાય, પછી કોઈ જુદી કંપનીની હોય, એનો દેખાવ સારો હોય, આ સાદામાં સાદી જેને કહીએ, અથવા તો બીજી ભાષામાં કે ભાઈ સસ્તી પેન છે, પણ એનો આપણને બોધ છે કે ભાઈ આ સસ્તી પેન છે, 500 રૂપિયાની, 1000 રૂપિયાની, પછી એમાં હીરા જડેલા હોય એવા પ્રકારની પેન હોય, અને એ રીતે આપણને એનો સામાન્ય બોધ થતો હોય છે. તો એ જે વાત છે કે ભાઈ કોઈ પણ ભાષામાં આ વસ્તુગત અને લાગણીના તત્વો હોય છે, અને એમાં આપણને ભિન્નતા જોવા મળે છે. ત્યાર પછી એક મહત્વનો મુદ્દો કે ભાઈ આપણે જાણીએ છીએ કે બાળક જ્યારે જન્મે ત્યારે એમ કે એક જીવંત માંસનો લોચો હોય છે. એવું બનતું નથી કે ભાઈ કોઈ વ્યક્તિ જન્મે અને બીજા દિવસથી બોલવાનું શરૂ કરી દે. એવું જોવા મળે છે આપણને? કોઈ દિવસ જોવા મળતું
નથી. તો બાળકમાં ભાષાનો વિકાસ કેવી રીતે થાય છે અને જે વિકાસાત્મક મનોવિજ્ઞાનનો અભ્યાસ કરનારા છે એ બાળકના વિકાસના જુદા જુદા તબક્કાની વાત કરે છે. બાળકનો શારીરિક વિકાસ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ધીરે ધીરે એની હાઈટ વધે, એનું વજન વધે અને એ રીતે એ થાય. એવી રીતે એનું સોશિયલ ડેવલપમેન્ટ, એનું ઇમોશનલ ડેવલપમેન્ટ, એમ એનું લેંગ્વેજ ડેવલપમેન્ટ પણ મહત્વનું છે. આપણે આગળ વાત કરી કે બાળક જન્મે ને બીજા દિવસથી બોલવા માંડતો નથી. એ માત્ર જે એકાક્ષરી શબ્દો શરૂઆતમાં બોલે છે અને પછી એના અવાજો, રડવાનો અવાજ હોય અને પછી જો મધર સમજણી હોય કે એને ભૂખ લાગે છે ત્યારે એનો રડવાનો અવાજ, એને પેશાબ કર્યો હોય કે પલાળ્યું હોય તો એનો રડવાનો અવાજ, કોઈ વ્યક્તિ દૂર જાય તો એને કારણે એને એ, એટલે અહીંયા આ એની જે ભાષા છે એ આપણે આગળ કીધું એમ બાળક જન્મે છે ત્યારે પણ એનામાં ભાષાનો વિકાસ ધીમે ધીમે થતો હોય છે કે ભાઈ શરૂઆતમાં એ એકાક્ષરી શબ્દો બોલે, બા બા અથવા તો ભૂ કે એવા નાના નાના શબ્દો બોલે, પછી એ અક્ષર બોલે અને પછી શબ્દો બોલે અને ધીરે ધીરે વાક્ય બોલતા એ થાય. તો બાળકોમાં જે ભાષાનો વિકાસ છે એ વિકાસ થવામાં સામાન્ય બોધની રચના જે છે, કન્સેપ્ટ ફોર્મેશન જેને આપણે કહીએ, એ અગત્યનો ભાગ ભજવે છે. આપણે કીધું કે ભાઈ બાળક જન્મે ત્યારે બોલતું નથી અથવા બાળક કઈ ભાષા બોલશે, તો આપણે જોઈએ છીએ કે ભાઈ બાળકના કુટુંબમાં જે ભાષા બોલાતી હોય એ ભાષા શીખશે. કુટુંબમાં પંજાબી ભાષા બોલાતી હશે તો એ શબ્દો એ સાંભળે અને પછી એ શબ્દો બોલશે. ગુજરાતી ભાષા બોલાતી હશે તો એ કુટુંબના જે સભ્યો છે એ સભ્યોના જે કંઈ બોલવાના છે એ શબ્દોને સાંભળશે અને પછી એ બોલવા પ્રયત્ન કરશે. અને એમાં કે ભાઈ એને પાણી આપે અને પાણીનો ગ્લાસ એ કરે તો પછી કે આ ભૂ છે તો એક પાણીની અંદર, ગ્લાસની અંદર પાણી છે એટલે જ્યારે એને તરસ લાગે ત્યારે શું કરશે, ભૂ ભૂ એવો શબ્દ બોલશે કે ભાઈ પાણી એને જોઈએ છે અને એ રીતે એ ભાષા શીખશે. તો અહીંયા આ શબ્દોનું અભિસંધાન થાય છે કે ભાઈ આ શબ્દ બોલવાથી આ બાબત એની સાથે જોડાયેલી છે કે ભાઈ આ બોલીશ તો મને આ વસ્તુ મળશે અને એ પ્રક્રિયાઓમાંથી એ શબ્દનો અર્થ સમજે છે કે ભાઈ આ મધર છે, આ ફાધર છે, આ રમકડું છે, પછી આ રમકડામાં આ પ્રકારનું રમકડું છે અને જે વ્યક્તિ છે કે ભાઈ આ પોતાના નાના ભાઈ બહેન એને બીજાના હોય અથવા તો મોટા પોતાના ભાઈ બહેન હોય કે અડોશી પડોશી હોય તો એ બધી બાબતો એ શીખે છે. બાળકની શીખવાની ક્રિયામાં આ શબ્દો ભાષા શીખવાની શક્તિમાં અગત્યનો ભાગ ભજવે છે. જે કંઈ શબ્દો છે બાળક ઘરમાં સતત, પછી આપણે જોઈએ કે ભાઈ ટીવી ચાલતો હોય એના જે કંઈ પ્રોગ્રામો ચાલતા હોય, કોઈ વાત કરતું હોય, ઘરમાં લોકો એની જોડે વાત કરે અથવા તો એના સિવાય વાતો કરતા હોય તો એ બધી બાબતો મહત્વની છે. એટલે બાળકો શબ્દો સાંભળે છે અને પછી આપણને પણ આશ્ચર્ય થાય કે જે બાળક જન્મે અને કશું બોલી શકતો નથી, ધીરે ધીરે એ અક્ષર બોલતો થાય, શબ્દ બોલતો થાય, નાના નાના વાક્યો બોલતો થાય અને એ રીતે અત્યારે આપણે જ્યારે મોટા થયા ત્યારે આપણે એમ કે કડકડાટ સાદી ભાષામાં કહીએ કે બોલીએ છીએ અને એ જે કંઈ વાત છે એ આપણને થાય. એટલે બાળક ભાષાનો ઉપયોગ કરવાનું શીખે છે અને તેમાંથી સામાન્ય બોધો રચાય છે કે ભાઈ જે કન્સેપ્ટ છે કે ભાઈ આ પેન કહેવાય તો શરૂઆતમાં એને ખબર નથી કે ભાઈ આ પેન છે કે નહીં, પણ ધીરે ધીરે આ લખવાની વસ્તુ છે, આ પેન છે અને એ રીતે એને થાય. એટલે શબ્દોનો પરસ્પરનો સંબંધ સમજતા વસ્તુ છે, આ વસ્તુ એમ કે રમવાની છે તો એ બધા જે કંઈ એના સંબંધો છે એ સમજતો શીખે છે અને એને કારણે
એનામાં વિચારણાની જે પ્રક્રિયા છે એનો વિકાસ થતો હોય છે. એટલે બાળકમાં વિચારની પ્રક્રિયા, થિંકિંગ પ્રોસેસ એ ભાષાના ડેવલપમેન્ટનું જેમ જેમ આગળ વધતું જાય ભાષાનું ડેવલપમેન્ટ, એમ એની વિચાર ક્રિયાનું પણ ડેવલપમેન્ટ થતું હોય છે. એટલે આપણે બાળકો જોઈએ છે કે ભાઈ આપણને પણ એમ કે બાળક જ્યારે શરૂઆતમાં બોલતા શીખે અને એ જુદા જુદા શબ્દો આપણે કહીએ છીએ ને, બાળકની ભાષા કેવી હોય છે, કાલી હોય છે, આપણને સાંભળવી ગમે છે, અને પછી ધીરે ધીરે એની ભાષામાં સ્પષ્ટતા, એ શબ્દો વાક્યો બોલતા શીખે અને એ રીતે એનામાં વિચારણા એ થતી હોય છે. તો બાળકના ભાષા વિકાસમાં શબ્દ ભંડોળનું સ્થાન મહત્વનું છે. કે ભાઈ જે ઘરમાં માતા પિતા અને બીજા લોકો એમ કે વાતો કરતા હોય અને એ શબ્દો સાંભળે, એનો અર્થ એને સમજાય અને એ શબ્દનો અર્થ અને એને કારણે એનામાં સામાન્ય બોધ વિકસે અને એના કારણે કે ભાઈ એ શબ્દોનો અર્થ સમજતો થાય, એ પોતાના ભાષા દ્વારા એટલે કે બોલવા દ્વારા વિચારોને વ્યક્ત કરે અને એ રીતે એ એમ કે એનામાં એક વર્બલ જેને કહેવાય શાબ્દિક સામર્થ્ય આવે છે. કે ભાઈ શબ્દોનું વૈવિધ્ય જે કુટુંબમાં એમ કે વધારે વાતચીત, આપણે જોઈએ છે ઘણીવાર માતા પિતા બંને નોકરી કરતા હોય અને સવારે જતા રહે અને પછી એને કોઈ કેરટેકર જોડે કે ડે કેર સેન્ટરમાં મૂકી દે, એવા બાળકો અને જે ઘરમાં હોય પણ છતાં એના દાદા દાદી કે ઘરના બીજા લોકો એની જોડે હોય, તો એવા બાળકોનું જે ભાષા વિકાસ છે એ વધારે સારો હોય છે. અને ઘણા બધા અભ્યાસો થયા છે કે ભાઈ એકલો રહેનારો બાળક હોય, એના સાથે કોઈ કોમ્યુનિકેશન કરનાર ના હોય વર્બલ, અને જે ઘરમાં સૌથી વધારે વર્બલ કોમ્યુનિકેશન થતું હોય એ બાળકને એના અડોશી પડોશી સાથે, એના સગા સંબંધીઓ સાથે, એના ઘરના સભ્યો સાથે એમ કે આ વર્બલ કોમ્યુનિકેશન જેટલું વધારે થાય એટલું એનું ડેવલપમેન્ટ લેંગ્વેજનું વધારે થાય, અને એટલું જ નહીં પણ એની જે વિચારણાની બાબત છે એ પણ વધારે એ થતી હોય છે. હવે જ્યારે બાળકના ભાષા વિકાસની વાત કરીએ ત્યારે એક મહત્વની બાબત, અને એ છે સંસ્કૃતિ. મનોવિજ્ઞાનની અત્યારે એક મહત્વની શાખા કલ્ચર સાયકોલોજી, સાંસ્કૃતિક મનોવિજ્ઞાન. શરૂઆતમાં જ્યારે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો ત્યારે સામાન્ય મનોવિજ્ઞાનનું મહત્વ હતું કે ભાઈ આપણે પ્રેરણા, આવેગ, શિક્ષણ, વ્યક્તિત્વ, આ બધા ખ્યાલો, વિચારણા, ભાષા, એનો અભ્યાસ કરીએ. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા બધા ઉપર આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની અસર પડતી હોય છે. કે ભાઈ થોડા દિવસો પહેલાં આપણે જાણીએ છીએ કે ભાઈ દિવાળીનો તહેવાર ગયો, અને ખાસ કરીને જો આપણે ગુજરાતી છીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ ગુજરાતમાં દિવાળીના તહેવારનું કેટલું મહત્વ છે. કે ભાઈ 11થી શરૂ થાય, 12, 13, 14, અમાસ, એકમ, બીજ, પછી લાભ પાંચમ, 11, પૂનમ, તો આ બધા દિવસોમાં જે તહેવારો છે એ તહેવારો આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની અસર એના ઉપર જોવા મળે છે. અને આપણે કહીએ છીએ કે ભાઈ ભારતીયો કેવા છે, ઉત્સવ પ્રિય છે. કે ભાઈ થોડા થોડા દિવસના અંતરે કોઈને કોઈ પ્રકારના ઉત્સવો આવતા હોય છે અને આપણી સંસ્કૃતિની અસર એના ઉપર જોવા મળતી હોય છે. એટલે સંસ્કૃતિના ખ્યાલને સમજવો જરૂરી છે જો આપણે ભાષાના વિકાસને સમજવો હોય તો. આપણે વાત કરી કે ભાઈ ભારતીય સંસ્કૃતિ, ભારતમાં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ જુદા જુદા પ્રદેશોની જે ભાષા છે, પંજાબી હોય, ગુજરાતી હોય, મરાઠી હોય, તેલુગુ હોય, તમિલ હોય, મલયાલમ હોય, ઉર્દુ હોય, હિન્દી હોય, આ બધી ભાષાઓ જે છે એ ભાષાઓની અસર એ બાળકના જે સાંસ્કૃતિક વાતાવરણ ઘરનું હોય, કે ભાઈ રાજસ્થાની ઘરમાં ઉછરતું બાળક હોય, કોઈ પંજાબી ભાષા બોલનાર
ના અંદર બાળક ઉછરતું હોય કે કોઈ મલયાલય ભાષા બોલતું પરિવાર હોય તો એ બધી બાબતોની અસર જોવા મળતી હોય છે. અને આ વ્યક્તિની વિચાર ક્રિયા જે છે એ વિચાર ક્રિયામાં કેમ તફાવત જોવા મળે છે એના ઘણા બધા કારણો હોય છે. એમાંનું એક મહત્વનું કારણ શું છે કે ભાઈ વ્યક્તિની સંસ્કૃતિ, એનું જે કલ્ચરલ એન્વાયરમેન્ટ છે એ અસર કરે છે. આપણે હમણાં વાત કરી કે ભાઈ ભારતમાં એમ કે જ્યારે આપણે પશ્ચિમની સંસ્કૃતિની વાત કરીએ ત્યારે એમાં એમ કે જે ધાર્મિક બાબતો છે એની બહુ ઓછું મહત્વ જોવા મળે છે. અને ત્યાં એમ કે વૈજ્ઞાનિક વિચારસરણીને મહત્વ આપવામાં આવતું હોય એવું આપણને જોવા મળતું હોય. તો અહીંયા આ જે પાસું છે કે ભાઈ સાંસ્કૃતિક ભેદ એ પણ વિચારની આપણી જે ક્રિયા છે, આપણી જે વિચારણા છે, આપણું જે થિંકિંગ છે એના ઉપર અસર કરે છે. અને આપણે જોઈએ છે કે ભાઈ અમેરિકન કલ્ચરમાં ઉછરેલા જે લોકો હોય એ કેવા છે? વ્યક્તિવાદી છે. વ્યક્તિ પોતાની જાતને મહત્વ આપનારા અને એની આજુબાજુ એ વિચારો ગોઠવાયેલા છે. જ્યારે આપણે અહીંયા કેવા છીએ? સમુદાયવાદી છીએ. આપણને જૂથમાં રહેવું ગમે છે. આપણે મને વાત કરીએ કે ભાઈ કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો હજારો લોકો એકઠા થતા હોય છે. ભારતમાં ચૂંટણી સભાઓ હોય તે ચૂંટણી સભાઓમાં અસંખ્ય લોકો જોવા મળતા હોય છે. જ્યારે એ જ બાબત જો આપણે પશ્ચિમના દેશોમાં, અમેરિકા કે બીજા દેશોમાં આપણે જોઈએ તો આપણને જોવા મળતું નથી. એટલે અહીંયા આ જે ભાષા છે એ ભાષાનો એમ કે એની જે પ્રક્રિયા છે એ આ સંસ્કૃતિને આપણે ધ્યાનમાં રાખવી પડે. અને ઘણીવાર આપણે આગળ વાત કરી કે ભાઈ મનોભાષાશાસ્ત્ર, સાયકોલિંગ્વિસ્ટિકની જાણકારી અને બીજી જે કંઈ બાબતો છે એ જાણકારી આપણને આપણી જે વિચાર ક્રિયા છે એને સમજવામાં મદદરૂપ થતી હોય છે. તો આ ભાષાનું જે કંઈ માળખું છે એમાં કલ્ચર જે છે એની ખૂબ જ અસર જોવા મળે છે. અને હવે તો કે ભાઈ માનસિક રોગોની પણ સારવાર કરવાની હોય તો એનું કલ્ચરલ બેકગ્રાઉન્ડ કયું છે, એ કઈ સંસ્કૃતિમાંથી આવે છે, અને એને આધારે એને આપણે સમજવા પ્રયત્ન કરી છે. તો આ ભાષાની આપણે વાત કરી, પણ ભાષાની કેટલીક મર્યાદાઓ છે કે ભાઈ જે તે ભાષા બોલાતી વ્યક્તિની એ વિચાર ક્રિયામાં પણ મર્યાદિત બને છે. કે ભાઈ હું ગુજરાતીમાં વિચારવા ટેવાયેલું છું તો મને અંગ્રેજીમાં કે મલયાલમમાં કોઈ બોલે તો એને કારણે મારી જે વિચારવાની પ્રક્રિયા છે એના ઉપર અસર થશે, કારણ કે મને અંગ્રેજી ખબર નથી. અથવા તો આપણે જોઈએ કે ભાઈ કોઈ સ્વીડનમાં હોય એની ભાષા બોલનાર હોય, કોઈ ફ્રેન્ચ બોલનારો હોય, સ્પેનિશ બોલનાર હોય, તો એ ભાષા આપણે જાણતા નથી. એટલે ઘણીવાર ભાષા આપણે નથી જાણતા અને એને કારણે આપણી જે વિચાર ક્રિયા છે એની એ મર્યાદા બને છે. એટલે ભાષા એક બાજુ જો એ સમજનાર હોય કે ભાઈ હું ગુજરાતીમાં બોલું છું ને ગુજરાતી સમજનાર હશે તો એના માટે એ કોમ્યુનિકેશનનું મહત્ત્વનું સાધન છે. મારા વિચારો હું વધારે સારી રીતે તમારી સમક્ષ રજૂ કરી શકું છું. તમે એને સમજી પણ શકો છો, કારણ કે તમે પણ ગુજરાતી ભાષાના જાણકાર છો. તમે અમુક કક્ષા સુધીનું શિક્ષણ મેળવેલું છે અને તમને મનોવિજ્ઞાનના જુદા જુદા જે કંઈ ખ્યાલો છે એના વિશેનો તમને ખ્યાલ છે. તો એ અર્થમાં ભાષા એ એક બાજુ જો આપણે સમજતા હોઈએ તો આપણી વિચાર ક્રિયાને વધારે સમૃદ્ધ બનાવે છે. પણ જો એ ભાષા બીજી હોય તો એ બીજી ભાષા આપણી જે વિચાર ક્રિયા છે એને એમ કે એ મર્યાદિત બનાવે છે. ભાષા અને વિચાર અને સમજણ તો આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. ભાઈ મારી ભાષા ગુજરાતી છે, હું ગુજરાતીમાં વિચારું અને હું જે કંઈ બોલું એની સમજણ જે સાંભળનાર છે એને પડે, તો આ જે છે એ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. ભાષા વિચારોને વિવિધ રીતે રજૂ કરે છે.
અને ભાષા શું કામ કરે છે? એક સર્જનાત્મક માધ્યમ છે, ક્રિએટિવ કોમ્યુનિકેશનનું મીડિયમ છે. કારણ કે આના પછી આપણે એ સર્જનાત્મક વિચાર ક્રિયાની વાત કરવાના છે. એટલે ભાષા એ એક મહત્વનું સંદેશા વ્યવહારનું સાધન છે અને ભાષા એ આપણામાં આપણી જે ક્રિએટિવિટી છે એને પણ ડેવલપ કરે છે. તો ભાષા જે છે એ ભાષામાં એમ કે જે સર્જનશીલતા છે એ મુદ્દાની પણ આપણે થોડીક વાત કરીશું. અને છેલ્લે આપણે ટાઈપ્સ ઓફ થિંકિંગ, ભાઈ આપણે જે કંઈ વિચારીએ છીએ એના કયા પ્રકારો છે એની આપણે વાત કરીએ. કે ભાઈ ક્રિએટિવ થિંકિંગ, આપણે જો અમદાવાદમાં આવીએ અને સીજી રોડ ઉપર અથવા તો આ જે ઇગ્નુનું સેન્ટર છે કે ભાઈ હું પ્રહલાદનગરથી આવું છું અને અહીંયા આ છારોડી સુધી આવું, તો રસ્તામાં જે કંઈ બધા બિલ્ડિંગો છે એમાં આર્કિટેક્ટ જે છે એની ક્રિએટિવિટી જોવા મળે. કે ભાઈ સીધું સાદું એમ કે એ ચોરસ મકાન બાંધી દીધેલું જોવા મળતું નથી. કે ભાઈ અહીંયા જે યોગ યુનિવર્સિટી બાજુમાં છે એનું મકાન કમળ આકારનું છે. એટલે એમાં ક્રિએટિવિટી કે ભાઈ સિમ્પલ એમ કે 10-12 માળનું મકાન એ એમ કે તૈયાર કરી દે એવું નથી, પણ એ ક્રિએટિવિટી જોવા મળે છે. ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ લોકો ઘણા રંગોળી કરતા હોય છે અને એ રંગોળી એટલી બધી અદ્ભુત હોય છે કે આપણને એવું લાગે કે ના ભાઈ આ ખરેખર ચિત્ર છે અથવા તો ફોટો પાડેલો છે. અને આપણને એ એટલી બધી સરસ કલાકૃતિ હોય. કોઈ પથ્થરમાં એમ કે એણે શિલ્પકાર હોય અને મૂર્તિ ઘડે, આપણને એવું લાગે કે હમણાં જ આપણી જોડે વાત કરશે, આપણને એમ કે એવું ફીલ થાય. તો આ જે સર્જનની પ્રક્રિયા છે એ ખૂબ જ મહત્વની છે. અને આપણે જ્યારે આગળ વાત કરી કે ભાઈ પ્રાણીઓમાં જે વિચારણા છે એ બહુ જ પ્રાથમિક કક્ષાની છે, જ્યારે માનવીમાં ઉચ્ચ કક્ષાની વિચાર ક્રિયા જોવા મળે છે. અને આપણે જોઈએ છે કે જાત જાતના જે ક્રિએટિવ થિંકિંગ વાળા લોકો છે અને એટલે જ આપણે જોઈએ છે કે નવી નવી શોધો થતી હોય છે. કદાચ મોબાઈલની આપણે વાત કરીએ તો શરૂઆતમાં જે મોબાઈલ છે અને અત્યારે જે આપણે કહીએ કે હવે 5G આવશે અને કદાચ આપણને ખબર હશે કે નહીં કે ભાઈ આપણો જે આ મોબાઈલ છે એના દ્વારા આપણે કેટલા ફંક્શન કરી શકીએ. જો આપણે એનો વિચાર કરીએ તો કોઈ કહેશે 15, 20, 25, 100, 200, 1000, પણ એક જાહેરાતમાં એણે કીધું કે ભાઈ મોબાઈલની 75,000 એપ્લિકેશન, 75,000ના જુદા જુદા પ્રકારોના ઉપયોગો એમ કે મોબાઈલ દ્વારા થઈ શકતા હોય છે. કે ભાઈ પહેલાં આપણે સમય જોવા માટે હાથે ઘડિયાળ બાંધતા હતા અને પછી આપણે જોઈએ કે ભાઈ 10 વાગ્યા છે, 12 વાગ્યા છે. હવે આપણે મોબાઈલમાં કરી છે. પહેલાં ફોટા પાડવા માટે આપણે કેમેરાનો ઉપયોગ કરતા હતા, હવે એમ કે આપણે મોબાઈલની અંદર જ કેમેરો હોય છે. તો એ જે વાત છે એની આપણે અહીંયા વાત કરી છે. તો ક્રિએટિવ થિંકિંગ એના જુદા જુદા જે 4 સ્ટેજ છે એની આપણે વાત કરી છે. તો પહેલું જે સ્ટેજ છે એ છે પૂર્વ તૈયારી, પ્રિપેરેશન, જેને આપણે કહીએ. ભાઈ મારે અહીંયા આવવાનું હોય તો મારા લેક્ચરની તૈયારી કરું, કોઈને ત્યાં લગ્નનો પ્રસંગ હોય તો એ તૈયારી કરે. તો એ પછી બીજું સ્ટેજ છે ચિંતન, કે ભાઈ એના વિશે એ વ્યક્તિ આપણે એના વિગતે વાત કરવાના છીએ. તો ચિંતન, ત્યાર પછી જ્ઞાન પ્રાપ્તિ અને છેલ્લું છે ચકાસણી. તો કોઈ પણ ક્રિએટિવ થિંકિંગ હોય એમાં એમ કે આ બધી જે બાબતો છે એ બાબતો જોવા મળે. તો આપણે એને એક પછી એક જોવા પ્રયત્ન કરીએ. પહેલું આપણે વાત કરી કે ભાઈ આપણે એમ કે તૈયારી કરીએ છીએ સમસ્યા અંગેની, તો શું કરીએ છીએ? કાચી સામગ્રી એકઠી કરીએ છીએ. કે ભાઈ કોઈ કલાકાર હોય અથવા કોઈ શિલ્પકાર હોય, આપણે હમણાં વાત કરી કે ભાઈ મકાનની વાત હોય તો સિમેન્ટ, રેતી, કપચી,
લોખંડ અને એ બધું જુદું જુદું કાચી સામગ્રી જેને કહીએ એકઠી કરે. કોઈ રસોઈઓ હોય અને કોઈ વાનગી બનાવવાની હોય તો લોટ છે, તેલ, ઘી, ખાંડ, જુદા જુદા મસાલા હોય કે એ બધું એકઠું કરે અને એ રીતે એમ કે કાચી સામગ્રી એ થાય. અને એમાં આપણે શું કરીએ છીએ, અગાઉનું આપણે કાર્ય કર્યું હોય, આપણે હમણાં વાનગીની વાત કરી, સાદો દાખલો લઈએ કે ભાઈ કોઈ વાનગી બનાવવાની તો અગાઉ એને જે કામ કર્યું હોય એ, પછી એમાં ગેપ્સ હોય તો આપણે એને પૂરવા પ્રયત્ન કરીએ. અને આપણે અગાઉ આ વિચાર જે છે એને કેવી રીતે ઉકેલ્યો છે આ સમસ્યાને, એના સંદર્ભમાં આપણે વિચાર કરી છે. તો આ બધી જે કઈ બાબતો છે એ શું છે, આપણને જે સમસ્યા છે એને ઉકેલ લાવવા માટે આપણી પાસે આવી કાચી સામગ્રી આપણે એકઠી કરી છે. આપણે એને પ્રિપેરેશન કહીએ. કોઈ ખેલાડી હોય તો એ સ્પર્ધામાં ભાગ લેતા પહેલા પોતાની તૈયારીઓ કરે અને એ થાય. બીજું છે, ઘણીવાર જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે આપણે સમસ્યાનો ઉકેલ મેળવવા પ્રયત્ન કરીએ, બહુ બધી મથામણ કરીએ, પણ આપણને ઉકેલ મળે નહીં. એના માટે એક સરસ અંગ્રેજી શબ્દ છે, કે આપણે સ્ટક થઈ જઈએ, અટકી જઈએ કે ભાઈ હવે આપણે ગમે તેટલું વિચારીએ પણ આપણને કોઈ ઉકેલ મળે નહીં અને આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ તો એ ઉકેલ નથી મળતો એટલે આપણે શું કરીએ છીએ, અટકી જઈએ છીએ. પણ આપણા મનમાં તો એ સમસ્યા વિશેની પ્રક્રિયા ચાલતી જ હોય છે. કે કોઈ વિદ્યાર્થી હોય, કોઈ દાખલાનો જવાબ શોધવા માંગતો હોય, એ પ્રયત્ન કરે, દાખલો ના આવડે, પણ પછી એના મનમાં એ દાખલા વિશેના વિચારો ચાલતા હોય છે. એટલે અચેતન રીતે અનકોન્શિયસ માઇન્ડમાં જેને આપણે કહીએ, એ વિચારો તો સમસ્યા ઉકેલના ચાલતા જ હોય છે. અને આ જે પ્રક્રિયા છે અને એ વિચારો અંદર એકદમ આઈડિયા જેને કહીએ, તો એ આઈડિયા જે છે એ અંદર ચાલતા હોય છે, પણ જેને આપણે કહીએ કે ભાઈ એ અચેતન અવસ્થામાં છે. એટલે આપણને દેખાતા નથી બહાર. ઉપરના તબક્કામાં આપણે પ્રયત્નો કરીએ છીએ, એને કરવા એ કરીએ છીએ, પણ અહીંયા આપણે કરીએ છીએ. એટલે અહીંયા સમસ્યા ઉકેલનું જે કામ છે એ સક્રિય રીતે ચાલતું નથી. મનમાં સક્રિય હોય છે આપણે, પણ દેખીતી રીતે આપણે કેવા હોઈએ છીએ, નિષ્ક્રિય હોઈએ છીએ. અને એ નિષ્ક્રિયતા આપણને એ થતી હોય છે. ત્રીજો જે તબક્કો છે અને એ છે આ આપણા અચેતન મનમાં જે કંઈ બધી પ્રક્રિયાઓ ચાલે છે અને એને કારણે પછી આપણે જ્યારે ત્રીજા દિવસે એ કરીએ તો આપણને ઉકેલ મળે છે. અને એને એમ કે એક્સપિરિયન્સ, કદાચ આપણે મનોવિજ્ઞાનના સંપ્રદાયોની વાત કરી ત્યારે એક સંપ્રદાયની વાત કરી હતી, અને એ છે સમષ્ટિવાદી સંપ્રદાય, ગેસ્ટાલ્ટ સાયકોલોજી. અને એના જે પ્રણેતા છે વર્ધીમર, કોફકા, કોહલર. તો કોહલરના પ્રયોગો જો આપણને ખબર હોય તો એણે ચિમ્પાન્જી ઉપર પ્રયોગો કર્યા છે. અને એણે કીધું કે ભાઈ વ્યક્તિ જ્યારે શીખે ત્યારે એ એમ કે સ્ટિમ્યુલસ રિસ્પોન્સ, ઉદ્દીપક પ્રતિક્રિયાથી શીખે એવું યાંત્રિક શિક્ષણ નથી હોતું ઘણીવાર, પણ એ આંતરસૂઝ દ્વારા શીખે છે. આપણે એમણે વાત કરી ને કે ભાઈ ઉપરનો જે તબક્કો છે એ તબક્કામાં નિષ્ક્રિય રીતે આપણે વિચાર કરીએ છીએ, અને શું થાય છે, આ તબક્કામાં અચાનક ઉકેલ મળી જાય છે. અને આપણે હમણાં કોહલરની વાત કરતા હતા, તો એણે એક પાંજરામાં ચિમ્પાન્જીને રાખ્યું અને પછી એણે એ પાંજરામાં થોડીક દૂર એક છેડા ઉપર એણે બોક્સ રાખ્યા, એક મોટું, એનાથી નાનું, એનાથી નાનું. અને પાંજરામાં ઉપર કેળાની લૂમ હતી, એ ચિમ્પાન્જીને લઈને ખાવાનું હતું. તો એણે આંટા માર્યા, આમ ગયો તેમ ગયો, પછી એને ઉપર જોયું અને એ પછી એણે સાઈડમાં જોયું તો પેલા મોટું બોક્સ લઈ આવ્યો, પછી એના ઉપર નાનું મૂક્યું અને પછી એના ઉપર એમ કે એ ચડી ગયો અને કેળાની લૂમ લીધી. અને એક બહુ જાણીતો, બધાને ખબર હશે, અને છે આર્કિમિડીઝ કરીને જે વૈજ્ઞાનિક હતો, અને રાજાના દરબારમાં
એમ કે એક સોની મુગટ બનાવીને લાવ્યો અને સોનું રાજાએ આપી દીધું. એટલે રાજાને થયું કે ભાઈ મેં જે સોનું આપ્યું છે એમાં એણે ભેળસેળ કરી છે કે નહીં. અને મુગટ એટલો સરસ હતો કે એને તોડવો નહોતો. જો તોડી નાખે તો એ મુગટનો કોઈ અર્થ ના રહે. એટલે એને બધાને દરબારમાં પૂછ્યું કે ભાઈ આ જે છે એને તોડ્યા વગર આમાં ભેળસેળ છે કે નહીં એની એમ કે વાત કરવાની એ કરી. પણ એ વખતે કોઈએ જવાબ ના આપ્યો. પછી આ આર્કિમીડીઝ નામનો જે વૈજ્ઞાનિક હતો એ આખી રાત વિચારતો હતો કે ભાઈ આવું કેવી રીતે એનો ઉકેલ લવાય, એને તોડ્યા વગર એમાં અંદર ભેળસેળ છે કે નહીં. અને પછી એ નાતો હોય છે અને પછી એકદમ બાથરૂમમાંથી બહાર દોડતો આવે છે અને કે યુરેકા યુરેકા, મને ઉકેલ મળી ગયો. તો એને પછી એ જે પાણીના લેવલ અને એને આધારે એને આખો ઉકેલ આપ્યો. તો આ જે છે એ એમ કે આકસ્મિક આપણને ઉકેલ મળતો હોય છે. અને છેલ્લું જે સ્ટેજ છે એ મૂલ્ય કે સાર્થકતાના સંદર્ભમાં છે. આપણે નિર્ણય કર્યો, આપણી જે કંઈ સમસ્યા છે અને એ ઉકેલ અંગે આપણે કેવી રીતે કરી છે, આપણી જે ઇનસાઇટ છે એના દ્વારા આપણે એને એ કરી. તો આ કેવું છે, સંપૂર્ણ સભાન સ્ટેજ છે. ભાઈ વ્યક્તિ પોતાના જે કંઈ આગળના 3 પ્રોસેસ છે, સ્ટેજ છે, અને એને આધારે એમ કે આ સ્ટેજમાં એના ઉકેલની વાત કરે છે. અને આપણે આકૃતિમાં 2 બાબતોની વાત કરી છે. એ 2 આપણે એમ કે આમાંથી કઈ 2 બાબતો આવે, તો એમાં એક છે મૂલ્યાંકન કરીએ છીએ આપણે કે ભાઈ જે કંઈ ઉકેલ છે એ કેવી રીતે ઉપયોગી થશે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કોરોનામાં જે કંઈ પરિસ્થિતિ હતી અને એ વેરિફિકેશન કે ભાઈ જે કંઈ રસી શોધાઈ તો એનું ઓબ્ઝર્વેશન અને એ બધા મૂલ્યાંકન અને પછી એનું વિસ્તરણ કે ભાઈ ચકાસણી કર્યા પછી આપણને એ ઉકેલ સારો લાગે તો પછી આપણે એનું વિસ્તરણ કરીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ એ રસી ઉપરના જે કંઈ સંશોધનો થયા અને એને કારણે ભારતમાં જ નહીં પણ આપણે દુનિયાના બીજા દેશોમાં પણ એ રસીને મોકલાવેલી. તો એ આખી જે પ્રક્રિયા છે એને આપણે એ કરી છે. અને છેલ્લે આપણે વાત કરીશું ટાઈપ્સ ઓફ થિંકિંગ. આપણે 4-5 પ્રકારની વિચારણાના વાત કરીશું. પહેલું છે સાદા સ્વરૂપનું પરસેપ્ચ્યુઅલ થિંકિંગ. બીજું છે કન્સેપ્ચ્યુઅલ ખ્યાલાત્મક વિચારણા. ત્રીજું છે ચિંતનાત્મક વિચારણા. ચોથું છે સર્જનાત્મક વિચારણા. અને 5મું છે વિવેચનાત્મક વિચારણા. આપણે દરેકને એક પછી એક અને એને સમજવા પ્રયત્ન કરીએ. તો પહેલું જે છે એ પરસેપ્ચ્યુઅલ ઓર કોન્ક્રીટ. ભાઈ આ પેન છે એ કોન્ક્રીટ છે, એને હું જોઈ શકું છું અને એ આપણા પ્રત્યક્ષીકરણમાં એનું મને સંવેદન થાય, એનો મને અર્થ ખબર છે અને એ 2 ભેગા થાય કે આ લખવાનું છે સાધન. અને આપણે આગળ વાત કરી કે ભાઈ આ વસ્તુ છે છતાં આ વસ્તુ મને કોઈકે ભેટ આપી છે તો એ એમ કે હું એને સાચવીશ. અને આપણે જોઈ છે ને આપણા ઘરમાં પણ કે ભાઈ ફલાણી વ્યક્તિએ આ વસ્તુ મને, હું જ્યારે 10મામાં હતો, પાસ થયો ત્યારે મને આપેલી હતી, તો આપણે મોટા થઈએ તો પણ એને સાચવી રાખીએ છીએ. તો અહીંયા આપણે જ્યારે કોન્ક્રીટની વાત કરી ત્યારે આપ કોઈ પૂછે કે ભાઈ તમને કયું પુસ્તક, જો કે આપણને વાંચવાની બહુ ઓછી ટેવ છે, હવે આપણે મોબાઈલને વાંચીએ છીએ પણ જે વસ્તુલક્ષી પુસ્તકો જે છે એનું વાંચનારા વર્ગ ઓછું જોવા મળે છે. પણ એની હાવ આપણે એ જે સર્જનાત્મકની વાત કરતાં પહેલાં આ જે પ્રત્યક્ષીકૃત અર્થ છે, તો એ પ્રત્યક્ષીકરણમાં તમે કોઈ છેલ્લે પુસ્તક વાંચ્યું હોય એની વાત વિશે કહેવામાં આવે અને તમને કહે કે તમારે એના વિશે 10 વાક્યો લખવાના છે, અથવા તો આ દિવાળીમાં તમે કયા જગ્યાએ પ્રવાસે ગયા એના વિશે લખો, તો તમે એ જગ્યાએ જે કંઈ જોયું હોય અને એને આધારે એમ કે તો આ કેવું છે, આપણે ત્યાં ગયેલા છીએ અને એ પછી આપણે
કોઈ હિલ સ્ટેશને ગયા હોય, કોઈ ધાર્મિક જગ્યાએ ગયા હોઈએ, કે બીજી કોઈ એવી જગ્યાઓ હોય કે જ્યાં આપણે ગયા હોઈએ તો એનું આપણે વર્ણન કરીએ છીએ. તો એ કેવું છે? પ્રત્યક્ષીકૃત છે. આપણે જોયેલું છે, અનુભવેલું છે, પુસ્તક આપણે વાંચેલું છે, કોઈ ફિલ્મ આપણે જોયેલી હોય અને એના વિશે લખવાનું હોય તો એ બધી બાબતો કેવી છે? મૂર્ત છે. બીજું છે ખ્યાલાત્મક, કન્સેપ્ચ્યુઅલ અથવા તો એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ. અમૂર્ત કે જેને આપણે જોઈ શકતા નથી, એમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? આપણે જુદા જુદા કન્સેપ્ટનો ઉપયોગ કરીએ છીએ, સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ અથવા ભાષાનો ઉપયોગ કરીએ છીએ. કે ભાઈ હમણાં આપણે કીધું ને, દયા શબ્દ હું બોલું તો હું કંઈ બતાવું નહીં કે ભાઈ આ દયા છે, એનું વજન આટલું છે. આપણે તારક મહેતાની દયાની વાત નથી કરતા, પણ અહીંયા એ જે લાગણીનો શબ્દ છે એની વાત કરી છે. તો દયા, પેલો કે ભાઈ મને દયા દેખાડ, તો એ આપણે દેખાડી શકતા નથી, આપણને એનો અનુભવ થાય છે. એટલે કેવી છે બાબત? કોઈ એમ કહે કે ભાઈ સ્વર્ગ છે, તો સ્વર્ગ આપણે કોઈ દેખાડી શકતું નથી. આપણને કે ભાઈ પાપ છે, તો પાપ કંઈ આવા આકારનું છે, આવા રંગનું છે, આટલા વજનનું છે, એવું આપણે કહી શકતા નથી. પણ એ જે વિચારણા છે કેવી છે? અમૂર્ત છે, કે આપણે એનો અનુભવ કરીએ છીએ અને એમાં આપણે જુદા જુદા ખ્યાલોને એ કરીએ છીએ. ત્રીજો પ્રકાર છે ચિંતનાત્મક પ્રકારનું વિચારણા. ભાઈ આપણે અગાઉના જે કંઈ અનુભવો છે એનો ઉપયોગ કરીએ છીએ. આપણે કોઈ વસ્તુ શીખ્યા હોઈએ અથવા તો કોઈ કલાકાર હોય તો પોતાના આગળના અભિનયને આધારે એનું ચિંતન કરે. કોઈ લેખક હોય, કોઈ વૈજ્ઞાનિક હોય. આપણે હમણાં આર્કિટેક્ટની વાત કરી કે ભાઈ એણે અમુક જગ્યાએ આવું બિલ્ડિંગ બનાવ્યું છે, પછી બીજા કે ભાઈ હવે અમારે આવા પ્રકારનું બિલ્ડિંગ જોઈએ છે. જો કદાચ આજે આપણે પેપરમાં વાંચ્યું હોય કે જે લોકો 4 ધામ જઈ શકતા નથી એવા લોકો માટે એમ કે અમદાવાદથી 20 કિલોમીટર દૂર 4 ધામની રચના કરવામાં આવશે. તો એ વિચારે કે ભાઈ ત્યાં કેવું છે અને એને આધારે એ આખી જે ચિંતનાત્મક પ્રક્રિયા છે એને આપણે એ કરી છે. ચોથો પ્રકાર છે સર્જનાત્મક વિચારણા. ક્રિએટિવ થિંકિંગની આપણે વાત કરીને કે ભાઈ આપણે કોઈ વસ્તુ હોય તો એ વસ્તુને નવા ઉપયોગમાં એની જુદી રીતે આપણે એના ઉપયોગની વાત કરી છે. કે ભાઈ કોઈ પદાર્થ હોય તો એના વિશેની વાત એમ કે આપણે એ પદાર્થને આ રીતે નહીં પણ બીજી રીતે પણ ઉપયોગ કરી છે. દાખલા તરીકે આ પેન છે, તો એનો નોર્મલ યુઝ શું છે? લખવા માટે. પણ એ હું એમ કે અવાજ કરું કે ભાઈ ક્લાસમાં ટીચર ટક ટક કરે તો એનો અર્થ એ ક્રિએટિવ ઉપયોગ થયો. કોઈ વ્યક્તિ એનો એમ કે કાનમાં નાખીને એને એ કરવા પ્રયત્ન કરે. કોઈ ગૃહિણી હોય તો આમાં એમ કે નાડું ભરાઈને પછી એમ કે એને એ કરીને આખું એનો ઉપયોગ કરે. તો આ જે બધા ક્રિએટિવ યુઝ છે, નોર્મલ ઉપયોગ તો છે જ એના, પણ એ નોર્મલ ઉપયોગના બદલે એના કંઈક વિશિષ્ટ, કંઈક નવા પ્રકારના ઉપયોગો. અને આપણે અત્યારે જોઈએ છીએ કે ભાઈ સ્ટાર્ટઅપનો ખ્યાલ જોવા મળતો હોય છે. અથવા તો જેને કહીએ કે ભાઈ કંઈક નવું કરનારા એન્ટરપ્રેન્યોર જેને આપણે કહીએ એની એમ કે, અને એ વ્યક્તિ, દાખલા કે કોઈ વ્યક્તિ હોય સમુદ્રના ખારા પાણીમાંથી પીવાલાયક પાણી બનાવે, અથવા જે કંઈ કચરો છે એનો ઉપયોગ કરીને એનું ખાતર બનાવવાની વાત આવે. અથવા આપણે જોયું છે ને કે અત્યારે સોલર એનર્જીની વાત થાય છે. એવી રીતે પવન ચક્કી દ્વારા જે વિન્ડ એનર્જી છે એની વાત થતી હોય છે. અથવા આપણે જોઈએ છીએ કે અત્યારે હવે ઇલેક્ટ્રિક વેહિકલ, એના ચાર્જિંગ પોઈન્ટ્સ બનતા હોય છે. કે ભાઈ સ્કૂટર હોય, કાર હોય, અથવા તો આપણે જોઈએ છીએ કે ભાઈ અમદાવાદમાં BRTSની જે બસો છે એ પણ ઇલેક્ટ્રિક અને એ રીતે ચાર્જ થઈને આપણે એને એ કરીએ. તો આ બધા ક્રિએટિવ થિંકિંગ છે કે ભાઈ જે વસ્તુ છે એનો ચીલાચાલુ ઉપયોગને બદલે આપણે શું કરીએ છીએ? કંઈક જુદી રીતે ઉપયોગ કરીએ છીએ. અને એ રીતે આપણે જુદા જુદા જે કંઈ આઈડિયા છે એ આઈડિયાને આપણે એ કરી છે. કે ભાઈ ક્રિએટિવિટી માપવા માટે
અનેક પ્રકારની કસોટીઓ જોવા મળે છે. દાખલા તરીકે આ મોબાઈલ જે છે તેનો આપણે કીધું કે ભાઈ કોમ્યુનિકેશન માટે ઉપયોગ કરે છે, પણ હું એને છૂટો મારવા માટે પણ ઉપયોગ કરું અથવા પેપર વેટ તરીકે ઉપયોગ કરું કે બીજી જુદી જુદી જે કઈ રીતો છે એનો આપણે ઉપયોગ કરીએ. આપણે કદાચ આગળ પણ એક દાખલો આપ્યો હતો કે ભાઈ મારે અહીંથી ગાંધીનગર જવું છે આ ઇગ્નુની ઓફિસથી, તો જુદી જુદી રીતે હું જઈ શકીશ. કાર દ્વારા, સ્કૂટર દ્વારા, જેને આપણે કહીએ એટલે વેહિકલ દ્વારા જઈ શકું. પણ કોઈ વેહિકલ નથી તો પછી મને કોઈ કે ભાઈ આ ઘોડા ઉપર તમે એના ઉપર બેસીને જઈ શકો, ઊંટ ઉપર બેસીને, હાથી ઉપર બેસીને, એટલે પ્રાણીઓના ઉપયોગ કરીને એમ કે હું જઈ શકું. પણ પ્રાણી પણ અવેલેબલ નથી તો પછી હું ચાલતો જઉં અથવા તો દોડીને જઉં. અને ઘણીવાર આપણે વાંચીએ છીએ કે ભાઈ કેટલાક લોકો ઊંધા પગે ચાલતા હોય છે, તો એ રીતે પણ જઈ શકાય. અથવા હેલિકોપ્ટર દ્વારા એમ કે હું જઈ શકું. એટલે એક સમસ્યા છે પણ એના ઉકેલો અનેક છે. અને એમાં આપણે જોઈએ છીએ કે ક્રિએટિવિટી જોવા મળે. આપણે હમણાં રંગોળીની વાત કરી કે ભાઈ રંગોળીની રચના એવી કરે કે આપણે ભ્રમમાં પડી જઈએ. અને એ વાત જે છે કે ભાઈ વ્યક્તિ પોતાની જે ક્રિએટિવિટી છે એ કલાકાર હોય, કોઈ લેખક હોય અથવા તો કોઈ અભિનેતા હોય. આપણને બધાને ખબર છે કે ભાઈ અમિતાભ બચ્ચનને 80 વર્ષ થયા છતાં આજે પણ એમ કે કેબીસીમાં એની જે રજૂઆત છે અને એના જે કંઈ જુદા જુદા ક્રિએટિવ જેને કહીએ એ પ્રકારની વાત એમાં જોવા મળતી હોય છે. એટલે ફિલ્મો બનાવનાર લેખકો, શિલ્પકારો, સ્થાપતિ કે બીજા બધા જે છે એ વૈજ્ઞાનિકો હોય તો એ બધા ક્રિએટિવ થિંકિંગને આધારે એ માનવ સમાજને મદદરૂપ થતા હોય છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ આ ક્રિએટિવ જે પાસું છે એ વિચારણાનું મહત્ત્વનું પાસું છે. અને આપણે હમણાં આગળ એના 4 સ્ટેજની પણ વાત કરી કે ભાઈ ક્રિએટિવ થિંકિંગમાં જે 4 સ્ટેજ છે અને એ 4 સ્ટેજ મહત્ત્વના છે. અને વિજ્ઞાનમાં એટલે કે સાયકોલોજીમાં આપણે એવું માનીએ કે ભાઈ બુદ્ધિશાળી હોય, ઉચ્ચ બુદ્ધિ હોય તો એનામાં ક્રિએટિવિટી વધારે હોય છે એવું જોવા મળતું નથી. અને જેનામાં ક્રિએટિવિટી વધારે છે, એની બુદ્ધિ વધારે હોય છે એવું પણ જોવા મળતું નથી. કે ભાઈ ક્રિએટિવ હોય પણ એની બુદ્ધિ સરેરાશ હોય, અને ખૂબ બુદ્ધિવાળો હોય પણ એનામાં ક્રિએટિવિટી ના હોય, એનું થિંકિંગ કેવું હોય, ચીલાચાલુ હોય કે ભાઈ એ એમ કે જે કંઈ પરંપરાગત થિંકિંગ હોય એની વિચારણા એ રીતની. એટલે ક્રિએટિવિટીને અત્યારે ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ આ ક્રિએટિવિટીને કારણે જ નવી નવી શોધો થાય છે. આપણે જોઈએ છીએ કે મોબાઈલના નવા નવા મોડેલ હોય કે વેહિકલના નવા નવા મોડેલ હોય કે આપણે કોઈ વસ્તુ ઘરમાં વાપરતા હોઈએ તો એના પણ જુદા જુદા જે કંઈ મોડેલ છે એ એમ કે ક્રિએટિવ થિંકિંગને આભારી છે. અને 5મો જે પ્રકાર છે એ છે વિવેચનાત્મક વિચારણા, ક્રિટિકલ થિંકિંગ. ભાઈ આ આમ કેમ છે? આપણે જાણીએ છીએ કે ભાઈ ન્યૂટન પહેલાં પણ ઝાડ નીચે બેસનારા લોકો હશે, ઝાડ ઉપરથી સફરજન પડતા હશે, પણ ન્યૂટનને વિચાર આવ્યો કે ભાઈ આ સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ના ગયું? અને પછી એમાંથી એણે આખો ગુરુત્વાકર્ષણનો ખ્યાલ જેને આપણે કહીએ એ આપેલો છે. એટલે ક્રિટિકલ થિંકિંગ જેને આપણે કહીએ એ આપણી જે કંઈ ધારણાઓ છે આ આમ કેમ થયું, આમ કેમ ન થયું, અને આપણે એની વેરિફિકેશન કરીએ છીએ. એટલે જે વૈજ્ઞાનિકો છે, જે વિવેચકો છે એ કેવા હોય છે? આ ક્રિટિકલ થિંકિંગ કરનારા હોય છે. કે ભાઈ જે કંઈ બાબતો છે એને સાદી ભાષામાં કહીએ કે ભાઈ વાય એને મહત્ત્વ આપનાર હોય છે. આવું શા માટે થયું, આમ કેમ ના થયું, આમ થયું હોત તો શું થાત? અને એ રીતે એની જે વિચારણા છે એ સતત ચાલતી હોય છે. અને એને કારણે જ જુદા જુદા જે કંઈ સંશોધનો છે એ સંશોધનોમાં ક્રિટિકલ થિંકિંગ મહત્ત્વનું છે. અને એને કારણે જ જે કંઈ વૈજ્ઞાનિક શોધો છે એ શોધોને આપણે કરી છે. આપણે કદાચ ખબર હોય કે ભાઈ ઈસરો જેવી જે સંસ્થા છે અને એનો ઇતિહાસ આપણે જાણીએ તો
એ ઇતિહાસમાં શરૂઆતમાં એના એક કેલેન્ડરમાં મેં જોયું હતું કે ભાઈ સાયકલ ઉપર રોકેટના જુદા જુદા ભાગો લઈ જવામાં આવતા અને પછી એને એસેમ્બલ કરે અને પછી એક્સપેરિમેન્ટ કરે અને એ ધીરે ધીરે પણ એ જે વિચારો છે એ વિચારો એમ કે એ થયા નહીં. એટલે આ ક્રિટિકલ થિંકિંગ એમાં આપણે ધારણાની ચકાસણી કરીએ છીએ અને આપણા જે રિઝનિંગ છે એને આધારે તાર્કિક વિચારણા કરીએ છીએ. તો અહીંયા આપણે આ જે વિચારણાનું પાસું છે એના જુદા જુદા પાસાઓની આપણે ચર્ચા કરી છે અને આપણે આગળ પણ એના વિશે વિચારીશું. નમસ્કાર.